હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે કિચન આઈડિયા અને તમારે ચા કોફીની આદત છોડવી હોય તો આયુર્વેદિક કોફીનો આઈડિયા પણ તમારી સાથે શેર કરીશ. તો આ વિડીયો તમે પૂરો જરૂરથી જોજો. તો અહીંયા જો આ રીતે શિયાળો શરૂ થઈ ગયો છે એટલે આપણે બાજરી ખાતા હોઈએ છીએ. બાજરીના રોટલા આપણે ખાતા હોઈએ છીએ. તો આ લોટ આપણે ઘરે દળીએ તો પણ થોડો વધારે જ દળી લઈએ છીએ, કાં તો પછી તમે ઘંટીએથી લાવો ત્યારે પણ તમે થોડો કિલો કે 500 તો લઈને આવો છો. તો તેને સાચવવા માટે આપણે આ રીતે જો પહેલા તો કોથળીને સારી રીતે બંધ કરવાની છે. આ રીતે જો રબર લગાવી દેવાનું એટલે તેની અંદર હવા જાય નહીં, અને જ્યારે આપણે તેને ફ્રીજની અંદર રાખીશું ત્યારે પણ તે ઢોરાઈ અને ફ્રીજ આપણું ગંદુ નહીં થાય, લોટ બહાર નહીં આવે. તો આ લોટને આપણે ફ્રીજની અંદર રાખવાનો છે, જે તમે 6 મહિના સુધીને સારો રહેતો હોય છે. તો જો અહીંયા હું તમને બતાવું છું ફ્રીજમાં રાખી, અને અહીંયા તમે જોઈ શકો છો કે મારા ફ્રીજની અંદર હું વટાણા, ચણા મગની દાળ, પછી ચોખાનો લોટ, એવી બધી જ વસ્તુને અહીંયા તમે જોઈ શકો છો. નીચે સિંગદાણા અને કાબુલી ચણા એટલે કે છોલે ચણા પણ હું ફ્રીજમાં જ તેને રાખું છું, જેથી તે ખરાબ ના થાય. તો બીજો આઈડિયા એ છે કે આ રીતે જો ચોખા, આ થોડા ચોખા જે હું નીચે વાપરવા માટે કાઢું છું તે ડબ્બો છે, તેમાં તમને આ આઈડિયા હું બતાવું છું. જ્યારે આપણે વધારે ચોખા ભરતા હોઈએ છીએ ત્યારે તેની અંદર જીવડા પડી જતા હોય છે. જીવડા એટલે કે ચીલ્લા થઈ જતા હોય છે અને ઈયળો પણ થઈ જતી હોય છે. તો જ્યારે પણ આપણે તેને બનાવવા હોય તો પછી આપણે તેને સાફ કરવા બેસવું પડે છે. તો આ રીતે તમે ચોખાની અંદર માચીસની સળી કે દિવાસળીઓ આ રીતે આપણે ડબ્બાની અંદર નાખી દેવાની છે, જેની સ્ટ્રોંગ દુર્ગંધને લીધે જીવડા તેમાં નહીં પડે અને ચોખા તમારા આખા વર્ષ માટે એકદમ સરસ રહેશે. તમારે જીવડા બિલકુલ નહીં પડે. તો આ બિલકુલ યુનિક આઈડિયા છે. દિવાસળીની સળી નાખી જોજો તમે ચોખામાં. ત્યાર પછી બીજો આઈડિયા એ છે કે આ ઘઉંનો લોટ છે, જે આપણે ઘંટીએથી આ રીતનો ડબ્બો જે દળાવીને લઈને આવતા હોય છે, તો ક્યારેક એવું થતું હોય છે કે તેની અંદર જીવડા થઈ જતા હોય છે. જીવડા એટલે કે નાની નાની સફેદ ઈયળો થઈ જતી હોય છે. તો તે ઈયળો ના થાય તેટલા માટે આપણે શું કરવું જોઈએ? તો અહીંયા જો આ થોડા મેં લવિંગ લીધા છે, તે લવિંગને આપણે લોટની અંદર નાખી દેવાના. આ રીતે આપણે લોટની અંદર નાખી દેવાના એટલે અને ડબ્બો બંધ કરી દેવાના. લવિંગની સ્ટ્રોંગ સ્મેલને લીધે અંદર જીવડા નહીં પડે, ચીલ્લા પણ નહીં પડે અને ઈયળ પણ નહીં પડે. તો અહીંયા જો બીજું બાજરીનો લોટ તો કેવી રીતે સાચવવો એ મેં તમને કીધું, પણ અહીંયા બાજરીના રોટલા પણ તમારા ના ફાટે ને તેની માટે કહું છું. તો અહીંયા મેં 1.5 કપ બાજરીનો લોટ લીધો હતો, 1/4 કપ બેસન અને હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધી અને રોટલો બનાવજો, તો તેની અંદર તિરાડ નહીં પડે. આ મેં કોથળી મૂકીને વણીએ ને તેના કાપા છે. રોટલો બિલકુલ ફાટશે નહીં. અને જો તમારે ચા અને કોફીની કેમિકલ વાળી કોફી અને ચાની આદત છોડવી છે, તો તમે આ કોફી જરૂરથી ટ્રાય કરી જોજો. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન મેથીના દાણા લીધા છે અને તેને લો ગેસની ફ્લેમ ઉપર આપણે સારી રીતે શેકવાના છે, અને તેને આ રીતના કાળા થાય ત્યાં સુધીને સરસ રીતે શેકી લેવાના છે. ગેસની ફ્લેમ લો રાખવાની છે. ત્યાર પછી અહીંયા મેં 1 કપ દૂધ લીધું છે. આ કપ જે તમને દેખાય છે તેટલું જ મેં દૂધ લીધું છે, અને ગેસની ફ્લેમ લો રાખવાની. ત્યાર પછી તેને ઉકળવા દેવાનું છે, અને તેને જો આ રીતે સરસ ઉકળવા દેવાનું. ત્યાર પછી જો તમે જોઈ શકો છો કે જેવી આપણે પેલી કોફી પીએ છે તેવો સેમ કલર અહીંયા આ કોફીનો તૈયાર થતો જાય છે. આ રીતે તમારે તેને ઉકાળી લેવાની. અને આ
કિચન આઈડિયા અને આ કોફીનો આઈડિયા એ તમને કેવો લાગે ને એ જરૂરથી મને કહેજો. અને અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું, કે પછી તમને ગળપણ જેટલું જોઈતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું. તો જો પેલી કોફી અને ચાની ટેવ તમારે છોડવી હોય તો આપણી આ આયુર્વેદિક બિલકુલ હેલ્ધી કોફી ટ્રાય કરી જોજો. અને અહીંયા સરસ રીતે ઉકળી ગઈ ત્યારે પછી આપણે તેને ગાળી લઈશું. અને તમે જોઈ શકો છો કે પેલી કોફીનો કલર જેવો હોય છે માર્કેટની, તેવી જ કોફી મેથી દાણાથી બની અને તૈયાર થઈ છે. અને કડવી તો તમને બિલકુલ નહીં લાગે, સેમ બહારના જેવો ટેસ્ટ લાગશે. તો તમે આ વખત જરૂરથી તેને ટ્રાય કરજો.